નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજથી 12 ફેબ્રુઆરી સુધી હાથીપગા નિર્મૂલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતેથી આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી। આ રોગના નિર્મૂલન માટે 2 વર્ષથી વધુના બાળકોને ટેબ્લેટનું વિતરણ કરીને રૂબરૂમાં દવા પીવડાવવામાં આવી હતી। આરોગ્ય વિભાગના કર્મચારીઓ ડોર ટુ ડોર જઈને આ દવાનું વિતરણ કરશે। આ સમગ્ર અભિયાનમાં નાંદોદ અને ડેડિયાપાડાની કુલ 3.51 લાખથી વધુની વસ્તીને આવરી લેવામાં આવશે। જે હાથીપગાના રોગના લક્ષણો દેખાય એવા 20 જેટલા દર્દીઓ જ્યારે મળ્યા હતા ત્યારે એ રોગને નાથવા માટે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરના લક્ષ્યને નિર્ધારિત કરીને લોકોને અગાઉથી જ આ ગોળીઓ ગળાવવામાં આવે કે જેથી કરીને ડીઈસી અને આલ્બેન્ડાઝોલની ગોળીઓ જે છે એ 3 વર્ષના બાળકથી લઈને 60 વર્ષ સુધીના અડલ્ટ એટલે કે વૃદ્ધ વ્યક્તિ સુધી પણ આ ગોળીઓ ગળી શકાય છે। અને આ રોગને નાથવા માટે આ જે ગોળીઓ છે એ ખૂબ જ એક વેક્સિન જેવું કામ કરતી હોય છે। નર્મદા જિલ્લાના નાંદોદ અને ડેડિયાપાડા તાલુકાના 3,37,000 જેટલી વસ્તીમાં અત્યારે આરોગ્ય વિભાગની 487 જેટલી ટીમ કામ કરી રહી છે અને 283 જેટલા ગામડાઓમાં આ ટીમ આખી ઘરે ઘરે જઈને આ દવાઓનું વિતરણ કરશે અને તેમની હાજરીમાં જ આ દવાઓ ગળાવવામાં આવશે। એટલે આવતા વર્ષમાં સુધીમાં આ રોગને આપણે સેચ્યુરેશન સુધી લઈ જઈ શકીશું અને આવતા વર્ષ સુધીમાં ફાઇલેરિયા રોગને નર્મદા જિલ્લામાંથી સંપૂર્ણપણે નાબૂદ કરી શકીશું।